નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શન. ગુજરાતભરમાં વારંવાર અનુસૂચિત સમાજ પર થતા અવારનવાર અત્યાચાર થઈ રહ્યા હોય ત્યારે આજરોજ રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ RBAN ભાવનગર જિલ્લા સંગઠન તેમજ ક્રાંતિ સેના સંગઠન સહિત સમગ્ર આગેવાનોએ રાજકોટ ખાતે ભાવેશ વાણવીની હત્યા બાબતે કડક પગલાં લેવામાં આવે તે બાબત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અનુસૂચિત સમાજના પીઢ આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે અહેવાલ રિપોર્ટર મુકેશ S કંટારિયા ગારિયાધાર. ક્રાંતિકારી જય ભીમ સાથીઓ, આજે તારીખ 18/3/2026 ના રોજ ભાવનગરના કર્મશીલ લડવૈયા આગેવાનો અનુસૂચિત જાતિના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના જે આગેવાનો હોય કે એના લોકો ઉપર હુમલાઓ થાય છે અને એમની હત્યાઓ થાય છે. જેમાંનો એક બનાવ છે જુનાગઢમાં ભરત સોંદરવાનો, એની હત્યા થઈ છે પણ એને આજ દિન સુધી એના આરોપીઓને પકડ્યા નથી કે પોલીસે શું કાર્યવાહી કરી એ કાંઈ સમાજને ખ્યાલ નથી કે ગુજરાતને ખ્યાલ નથી. એવી જ રીતના રાજકોટની અંદર એક બનાવ બન્યો, એમાં ભાવેશ વાણવી નામના નવયુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી. એ હત્યાને લઈને એના પરિવારજનો અને સમાજના આગેવાનો અને સમાજ જ્યારે ધરણા પર બેસ્યા ત્યારે 3 આરોપીને પકડવામાં આવ્યા. એમાં મુખ્ય આરોપી જે છે એ 2 તો હજી પકડાણા જ નથી. જ્યારે આ ત્યાંના પોલીસ અધિકારી જે છે એ એવું કહે છે કે મરણ જનાર જે છે ભાવેશ વાણવી એના ઉપર 8 ગુના બોલતા હતા અને જે આરોપીઓ જે છે એના ઉપર એકોય ગુનો બોલતો નથી કે એના ઉપર એકોય ગુના નથી. તો હું સીપી સાહેબના વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું એ પોલીસ અધિકારીને કે તમે શું એવું કહેવા માંગો છો કે આ હત્યા થઈ છે એ યોગ્ય થઈ છે કેમ કે એની ઉપર 8 ગુના બોલે છે? કાયદામાં જે અત્યારે BNSS જે કાયદો છે એવા કાયદામાં કઈ નવા કાયદામાં લખ્યું છે કે જેના ઉપર ગુના બોલતા હોય તો એની હત્યા થાય તો એનો કોઈ વાંધો નથી? તમે એવું કહેવા માંગો છો? એવા તો કયા કેવા ગુનેગારો છે કે જે અત્યારે ગુજરાતમાં સત્તા પર બેઠા છે ને તમે એને સલામ મારો છો? તમે જેને સલામ મારો છે ને ગૃહમંત્રીને, એ ગૃહમંત્રી ઉપર પોલીસને મારવાનો કેસ છે તો તમે એ ગૃહમંત્રીને સલામ કરો છો. પોલીસ ઉપર પણ ઘણા ગુના છે, બળાત્કારના ગુના છે, હત્યા કરવાના, લૂંટના, ઇવન લાંચ રૂશ્વત લેવાના પણ પોલીસ ઉપર ગુના છે. તો તમે આવા બધા ગુના બોલજો કે અમારા ડિપાર્ટમેન્ટ ઉપર આવા ગુનાઓ બોલે છે? એટલે આવી બેવડી નીતિ નહીં અપનાવવાની, સમાજને ગેરમાર્ગે નહીં દોરવાનો. તમારું કામ છે જે કેસ છે એ કેસમાં ઇન્વેસ્ટિગેશન શું કરવી, અને તમને પોલીસ વાળાઓને બધાને બધું એમ હોય ને કે ઓલું આ એનાલિસ કરવાનો શોખ હોય ને તો બીજા કેસમાં એનાલિસ કરો અને એની તે સત્યતા બહાર લાવો. અને જે દલિતો ઉપર અત્યાચાર ને અન્યાય થાય છે ને એ કાયદા મુજબ એ બંધ કરાવરાવો. અને રાજકોટની અંદર દલિત સમાજના આગેવાનો ઉપર તમે ખોટો લાઠીચાર્જ કરી અને એની ઉપર ફરિયાદો કરી છે ને એ ફરિયાદમાં તમે રિપોર્ટ ભરી દેજો, નીકર પછી આ સરકારને મજા નહીં આવે. એટલે તમે આવા બધા હવે કોકને ધ્યાન બીજે દોરવાનું બંધ કરો. સરકારને પણ હું આ વિડીયોના માધ્યમથી કહું છું કે પબ્લિકના લીધે સત્તા છે, સત્તાના લીધે પબ્લિક નથી. એટલે તમે ન્યાયના હિતમાં કામ કરો. અત્યારે જે રાજકોટની અંદર જે ઘટના બની છે એ ઘટનાની અંદર જે લોકો આરોપીઓ છે એ આરોપીઓના ઘર ઉપર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તમે બુલડોઝર ફેરવશો, ગુજરાતના ગૃહમંત્રી શ્રી તમે બુલડોઝર ફેરવશો. જો તમે આ ન કરી શકો ને તો ગુજરાતભરનો અનુસૂચિત જાતિ દલિત સમાજ એવું સમજશે કે તમારામાં ન્યાય કરવાની ક્ષમતા નથી. આ ગુજરાતભરના લોકોની વેદના છે, એક હૈયાવરાળ છે. જે તમે ખોટું થતું હોય છે ને એને અટકાવતા નથી અને ખોટા થવામાં વધારે જે સહકાર ને સહયોગ આપો છો ને એના લીધે થઈને ગુજરાતની અંદર દલિત સમાજની અંદર ભારોભાર રોષ છે. જેના લીધે થઈ આમાં યોગ્ય કાર્યવાહી થાય. જે ભાઈ ભાવેશ વાણવીની હત્યા થઈ છે એમાં યોગ્ય કાર્યવાહી થાય અને એના આરોપીઓ જે છે તેને કડકમાં કડક સજા થાય.
એના ફેમિલીને જે કઈ વળતર જે હોય નીતિ નિયમ મુજબ એ વળતર આપવામાં આવે અને સ્પેશિયલ પીપી આપવામાં આવે અને એના ઘર પરિવારને રક્ષણ આપવામાં આવે એવી અમે આ વિડીયોના માધ્યમથી અને આ સમગ્ર અનુસૂચિત જાતિ ગુજરાતના તરફથી અમે આ એક માંગ કરીએ છીએ. ક્રાંતિકારી જય ભીમ જય ભારત, શહીદ આઝમ ઉધમસિંહ જિંદાબાદ.